જો તમે લોકો ગુજરાતમાં છો તો તમારા માટે એક બહુ જબરજસ્ત પોર્ટલ છે ગુજરાત ગવર્મેન્ટનું, જે ઘણા બધા લોકોને કદાચ ખબર પણ નહીં હોય, તો તમે લોકો તમારા આજુબાજુ ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરજો. ઘણા બધા લોકોને આનો ફાયદો થશે. બેટા, અનુબંધન પોર્ટલ કરીને એક પોર્ટલ છે. આ પોર્ટલ જે છે એ ઓનલાઈન એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ છે. એટલે કે આ જે પ્લેટફોર્મ કોને લોન્ચ કર્યું છે? તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત થ્રુ ડીઈટી. ડીઈટી નો મતલબ થાય છે કે ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ. આના થ્રુ જે છે આ એક પ્લેટફોર્મ બનાવ્યું છે જોબ સિકર્સ માટે અને એમ્પ્લોયર્સ માટે. જોબ સિકર્સ માટે કેવી રીતે કે તમે લોકો કોઈ જોબ શોધી રહ્યા છો, તો તમારે ગવર્મેન્ટ જોબ પણ તમારે લેવી હોય તો એની નોટિફિકેશન ને બધું જે છે તમને લોકોને મળશે. આમાં તમારે કરવાનું શું છે? તમારે સિમ્પલ એ જે અનુબંધન પોર્ટલ છે ત્યાં આગળ જઈને તમારે કરાવવાનું છે રજીસ્ટ્રેશન, અને તમારી એક રિઝ્યુમી ત્યાં આગળ અપલોડ કરવાની છે. બરોબર છે? તમે તમારા કયો જોબ રોલ જોઈશે, લોકેશન શું છે, તમારો એક્સપિરિયન્સ શું છે, એના આધારે તમને લોકોને જોબની નોટિફિકેશન પણ મળી શકે એમ છે. રાઈટ? તો કેવી રીતે કરવાનું છે? તો anubandan.gujarat.government.in કરીને વેબસાઇટ છે, એની પર કરવાનું છે તમારે રજીસ્ટ્રેશન જોબ સિકર તરીકે. એમાં તમારો મોબાઈલ નંબર નાખો, ઈમેલ આઈડી નાખો, ઓટીપી વેરીફાઈ કરો અને તમારી બધી પર્સનલ ડિટેલ જે છે તમે ફિલ કરો. પછી એમાં તમારા જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના છે. ફોર એક્ઝામ્પલ આઈડી પ્રૂફ છે, રેસિડેન્ટ સર્ટિફિકેટ છે અને ક્વોલિફિકેશન છે ને બધું. બરોબર? અને પછી તમારે સબમિટ કરવાનું છે. એટલે પછી જ્યારે પણ કોઈ નોટિફિકેશન આવે, કંઈ પણ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ જોબની રિક્વાયરમેન્ટ હોય ગવર્મેન્ટની, તો પણ તમને નોટિફિકેશન મળી શકે અને તમે આની અંદર જઈને એપ્લાય કરી શકો. તમને લોકોને આનો જબરજસ્ત ફાયદો થઈ શકે. તો આ અનુબંધન પોર્ટલ જે છે ગુજરાતના દરેક યંગસ્ટરને ખબર હોવી જોઈએ, જોબ જે લોકોને લેવાની છે ભવિષ્યમાં કે હાલ. બહુ જ કામનું પોર્ટલ છે. મિસ ના કરતા તમારા ફ્રેન્ડને શેર કરજો.